રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે બીજા દિવસે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેઓ સંગઠન યોજશે। મોડાસા ખાતે તેઓ સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં આજે મોડાસામાં કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરોને સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સંબોધન કર્યું હતું। આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું તે અંગે જણાવ્યું। આ પ્રસંગે કોંગ્રેસના કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા। સમગ્ર દેશની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે બેલગામ ખાતેથી કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કરેલો અને એના ભાગરૂપે 2025ના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે 2025ના સંગઠનના ભાગરૂપેનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાત કોંગ્રેસના સંગઠનને પસંદ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી માટે એક અનેરી વાત છે। કોંગ્રેસના સંગઠનને મજબૂતી, જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવું, સશક્ત કરવું અને એના ભાગરૂપે 15મી એપ્રિલના રોજ રાહુલજીએ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ ખાતે જે નિરીક્ષકો નિમાયા છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિથી અને પ્રદેશના નિરીક્ષકો, એની એક 5 જણાની ટીમ બનાવીને એમને જવાબદારી સોંપવામાં આવી છે। એમની કામગીરી કઈ પ્રકારની રહેશે, એમના માપદંડો શું હશે અને એ બધી બાદ અરવલ્લીની પાવન ભૂમિ ઉપરથી ગુજરાત કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પસંદગી માટેના અભિયાનને સૌથી પહેલી પસંદગી કરવામાં આવી છે। અહીંયાથી શુભારંભ થવા જઈ રહ્યો છે અને રાહુલજી થોડી જ વારમાં આપણે જે જગ્યાએથી વાત કરી રહ્યા છીએ ત્યાંથી રાહુલજી તમામની સાથે વાર્તાલાપ કરવાના છે। બૂથ કમિટીના સભ્યો છે, બૂથ ઉપર જે જવાબદારી સંભાળીને અમારે ન્યાય યોદ્ધાઓ છે, જે લીડર છે અમારા, એમની સાથે રાહુલજી વાર્તાલાપ